વીએસની રસોઈમાં આપણું સ્વાગત છે. આજે આપણે બનાવવાના ચીઝ બટર સુરતી ઢોસો. તો ચાલો એની રેસીપી જોઈ લઈએ. આપણે 150 ગ્રામ ચણાની દાળ, 3 થી 4 ચમચી ચોખા અને 1 ચમચી અડદની દાળ, એને આપણે 3-4 પાણીથી ધોઈ અને છાશમાં પલાળી રાખ્યા છે 4 થી 5 કલાક. હવે આપણી આ દાળ પલળી ગઈ છે, તો આપણે એને મિક્સરમાં પીસી લઈએ. આપણે એને છાશ સાથે જ પીસી લેવાની છે. હવે આપણે આ પીસાઈને રેડી થઈ ગઈ છે દાળ. એને આપણે આવી દરદરી પીસવાની છે. હાવ એકદમ મુલાયમ નથી પીસવાની. આપણી દાળ પીસાઈ ગઈ છે. હવે આપણે આને આ બાઉલમાં કાઢી લઈએ. આમાં આપણે અડધી ચમચી હળદર એડ કરી દઈએ, 1 ચમચી હિંગ, 2 ચમચી જેટલી આદુ મસાલા લસણની પેસ્ટ ઉમેરી દઈએ. મિક્સ કરી લઈએ. હવે આપણે મિક્સર જારમાં પાણી એડ કરી આમાં એડ કરી દઈએ. આપણે હજી થોડુંક પાણીની જરૂર છે. આપણે પાણી થોડું એડ કરીએ. સ્વાદ અનુસાર મીઠું લઈ લઈએ. હવે આપણે એક બાઉલમાં અલગ કાઢી લઈએ. આપણે બધામાં એકારે સોડા મિક્સ કરવાનો. આમાં આપણે બેટરમાં થોડું તેલ એડ કરી દઈએ. ડીશમાં પણ લગાવી દઈએ તેલ. અડધી ચમચી ખાવાના સોડા એડ કરી દઈએ. ઘાટું લાગે છે, આપણે થોડું પાણી એડ કરી દઈએ. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે બેટર એડ કરી દઈએ. હવે આને આપણે ઉપર વજન મૂકી દઈએ અને આને આપણે 8 થી 9 મિનિટ જેવું થવા દઈએ. આપણે જોઈ લઈએ. આપણો લોચો થઈ ગયો છે. આપણે ઉપર બટર નાખી દઈએ. હવે આપણે ઉપર ચીઝ ખમણી લઈએ. હવે આપણે આ લોચા મસાલો ઉપરથી છાંટી દઈએ. હવે આપણે 1 મિનિટ જેમ ઢાંકી દઈએ. હવે આપણું ચીઝ ને બટર મેલ્ટ થઈ ગયું છે, તો આપણે હવે ડીશને કાઢી લઈએ. આપણો સુરતી ચીઝ બટર ઢોસો તૈયાર થઈ ગયો છે.